इंट्रोडक्टरी क्लास है આપણો, સો ડોન્ટ ગેટ ज़्यादा સિરિયસ. બસ ખાલી હાય હેલો કરવાનું છે, એક ઓળખાણ સ્થાપિત કરવાની છે બંધારણ સાથે આપણે, અને એ જોવાનું છે કે આ જે બંધારણ શબ્દ છે એ માત્ર આપણા વિષય સાથે સંબંધિત છે એવું નથી. આ એક વિશાળ સંકલ્પના છે, એક વિસ્તૃત ખ્યાલ છે. કહેવાનો મતલબ એ કે કોઈ પણ જાતની મગજમારી વગર ટૂંકમાં સમજીએ તો સ્ટ્રક્ચર કહી શકાય. દળ, વજન, કદ, આકાર, ઘનતા આવું કંઈ આપણે ભણ્યા હતા, તો બસ આ બધાનું મિશ્રણ એ જ એક અર્થમાં બંધારણ છે. તો આ પરથી તો એવું કહી શકાય કે હર કોઈનું, દરેકનું બંધારણ હોય, એ ચાહે વ્યક્તિ હોય કે વસ્તુ હોય, સજીવ હોય કે નિર્જીવ હોય. જેમ કે તમારા ટેબલ ખુરશી કે બેડનું બંધારણ પણ એક પ્રકારનું બંધારણ છે, અને એ જ બંધારણ તમારા મિત્રના ટેબલ ખુરશી કે બેડના બંધારણ કરતાં અલગ છે, રાઈટ? ટૂંકમાં સ્ટ્રક્ચર. એવું પણ થાય ઘણી વાર કે એક તુક્કો લગાવીએ આપણે, અનુમાન કોઈને જોઈને કે ભાઈ આ માણસ આર્મીમાં હોવો જોઈએ, પૂછીએ તો ખબર પડે કે એ તો ટીચર છે. તો અહીંયા અનુમાન ભલે આપણું ખોટું પડ્યું, પણ અનુમાન લગાવ્યું હતું આપણે કયા આધાર પર? એ વ્યક્તિના શારીરિક બંધારણના આધાર પર. તો આ તો વાત થઈ શારીરિક બંધારણની. એવી જ રીતે એક બીજું પણ એક્ઝામ્પલ લઈ શકાય. સપોઝ આને સામાન્ય રીતે આપણે ભારતનો પ્રાકૃતિક નકશો કહીએ છીએ, અને આને ભારતનું ભૌગોલિક બંધારણ કહેવું હોય તો કહી શકાય. ભારતનું ભૌગોલિક બંધારણ કહેવું હોય તો કહી શકાય, બિલકુલ કહી શકાય. કેમ? કેમ કે ભારતની ભૂગોળના જે ફીચર્સ છે, જેમ કે પહાડીઓવાળો પર્વત એરિયા, મેદાન, નદીઓ, કોઈ ખાસ પ્રકારની જમીન, તો આ રીતે દરેક ફીચર્સ એના અહીં જોઈ શકાય છે. તો એને બિલકુલ ભારતનું ભૌગોલિક બંધારણ કહી શકાય. અહીં થોડા કન્ફ્યુઝિંગ શબ્દો છે, એનું થોડું ક્લેરિફિકેશન કરી લઈએ. કેમ કે ટેક્સ્ટ બુકના ટાઇટલ પણ આપણને અલગ અલગ જોવા મળે છે. જેમ કે બિલકુલ આવી જ રીતે પ્રાઇવેટ પબ્લિકેશનના ટાઇટલ પણ અલગ પડે છે, ઘણા અલગ પડે છે. જેમ કે અહીં બંધારણ અને રાજવ્યવસ્થા બંને સાથે છે, તો અહીં ફક્ત બંધારણ જોઈ શકાય છે, તો અહીં ફક્ત રાજવ્યવસ્થા જ દેખાય છે. તો ક્યાંક વળી રાજનીતિ એવો પણ શબ્દ જોવા મળે છે. અને જો મૂળ જ પકડીએ તો કંઈક આવું જોવા મળે છે. આખરે આ બધું છે શું? તો થિયરી અને પ્રેક્ટિકલ વચ્ચે જે તફાવત છે એ જ તફાવત અહીં છે. બંધારણ કે સંવિધાન આપણે જેને કહીએ છીએ એ થઈ ગયું એક અર્થમાં પુસ્તક કે ચોપડી કે ગ્રંથ કે શાસ્ત્ર, કંઈ પણ કહો. એટલે કે થિયોરેટિકલ અપ્રોચ, સૈદ્ધાંતિક અભિગમ, જેમાં તમામ પ્રકારના સિદ્ધાંતોનો સમાવેશ થશે, તમામ પ્રકારના નિયમો, કાયદાઓ વગેરેનો સમાવેશ થાય છે, જે સરકારને ફંક્શન કરવામાં મદદ કરે છે. સરકાર જે નિયમ, સિદ્ધાંતો, કાયદાઓ છે, આ સરકારને
ચલાવવામાં મદદરૂપ થાય છે. અને અહીં સરકાર એટલે આપણે જે સામાન્ય રીતે સમજીએ છીએ તે બીજેપી કે કોંગ્રેસની સરકાર નહીં, બલકે 1+2+3 ઇઝ ઇક્વલ ટુ સરકાર થશે. અને આ 1, 2 અને 3 શું છે? એ છે ઢક્કન. ઢક્કન ઢક્કન મતલબ કે ઢક્કન. ઢને ધ સમજવાનો છે. ધથી થશે ધારાસભા, ક ફોર કારોબારી, નથી ન્યાયપાલિકા. મતલબ કે 1, 2 અને 3 આ ત્રણેય ત્રણનો સરવાળો એ જ આખર સરકાર બને. અને આ જે સિદ્ધાંતો, નિયમો, કાનૂન, કાયદાઓ જે કંઈ પણ છે એ સામાજિક પણ હોઈ શકે, આર્થિક પણ હોય, નૈતિક, વ્યવહારિક પણ હોય. ઇવન પુરસ્કાર કઈ રીતે આપવામાં આવશે તેની પણ વાત હોય, અને સાથે સાથે દંડની જોગવાઈ પણ હોય. મતલબ કે A to Z. એટલે જ તેને દેશનો મૂળભૂત કાયદો પણ કહેવામાં આવે છે. મૂળભૂત કાયદો કે જેને આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ તે. હવે આ જ સિદ્ધાંતો, નિયમો કે કાયદાઓ જ્યાં પ્રેક્ટિકલી એપ્લાય થશે એ થશે એનો વ્યવહારિક અભિગમ. એટલે કે જ્યાં વ્યવહારિક રીતે લાગુ પડશે તે કહેવાશે વ્યવહારિક અભિગમ. એટલે કે એક અર્થમાં પ્રેક્ટિકલ એપ્રોચ. અને આ વ્યવહારિક અભિગમ એ જ સિસ્ટમ, એ જ તંત્ર, એ જ વ્યવસ્થા. એક બીજું એક્ઝામ્પલ લઈએ. અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર તો આ શાસ્ત્ર શબ્દ પરથી ખબર પડે કે આ કોઈ ચોપડી, પુસ્તક કે સાહિત્ય કે ગ્રંથ એવું કંઈ હશે કે જેમાં અર્થ સંબંધિત બાબતો હશે. અને અર્થ સંબંધિત બાબતો એટલે કે રૂપિયા પૈસાથી સંબંધિત તમામ પ્રકારની વાતો અહીં હશે. અને આ વાતો કોઈ સિદ્ધાંતના, કાયદાના કે નિયમોના રૂપમાં જ હશે. તો આ રીતે આ બની ગયું અર્થશાસ્ત્ર. એક પુસ્તક, એક ગ્રંથ. હવે આ જ અર્થશાસ્ત્ર જ્યાં એપ્લાય થશે, મતલબ એપ્લાય ક્યાં થશે? તો કે જ્યાં રૂપિયા પૈસાની વાતો થતી હશે ત્યાં એપ્લાય થશે. તો એ ત્યાં લાગુ પડશે. મતલબ કે રૂપિયા પૈસાની વાતો ક્યાં થતી હશે, ક્યાં લાગુ પડતી હશે? તો એનો જવાબ છે બજારમાં, અથવા તો તમામ પ્રકારના માર્કેટમાં, અથવા તો કોઈ પણ પ્રકારની લેવડ દેવડમાં. રાઈટ. તો આ જે બજાર, માર્કેટ, લેવડ દેવડ આ બધું થઈ ગયું એક અર્થમાં સિસ્ટમ, તંત્ર, વ્યવસ્થા. મતલબ કે અર્થતંત્ર, અર્થવ્યવસ્થા, ઇકોનોમી, નોટ ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ હતું આ પુસ્તક, જ્યારે ઇકોનોમીથી મતલબ થશે પ્રેક્ટિકલ અપ્રોચ, કે જે આપણે સિમ્પલ રીતે બજાર તરીકે ઓળખી શકીએ. તો બસ આ બજાર, માર્કેટ કે લેવડ દેવડ એ જ છે અર્થવ્યવસ્થા. અહીં એક થયું અર્થશાસ્ત્ર અને એક થયું અર્થવ્યવસ્થા. એવી જ રીતે બંધારણની બાબતમાં કહીએ તો બંધારણ પણ કહી શકાય, જે સૈદ્ધાંતિક અભિગમ છે એને. સંવિધાન પણ કહી શકાય, રાજ્યશાસ્ત્ર પણ કહી શકાય, રાજનીતિ વિજ્ઞાન પણ કહી શકાય. આ થયું સૈદ્ધાંતિક માળખું. અને આ જ વિષયનું વ્યવહારિક એટલે કે પ્રેક્ટિકલ માળખું એ જ તંત્ર એટલે કે રાજતંત્ર, એ જ વ્યવસ્થા એટલે કે રાજવ્યવસ્થા, એ જ સિસ્ટમ, પોલિટી. હવે ફાઇનલી
સ્કૂલના સંદર્ભમાં એકવાર સમજી લઈએ એટલે પિક્ચર થઈ જશે ક્રિસ્ટલ ક્લિયર. તો સ્કૂલના સંદર્ભમાં સમજતા જે ઇન ધ ક્લાસરૂમ છે તે છે બંધારણ, અને જે ઓન ધ ગ્રાઉન્ડ છે એ છે રાજવ્યવસ્થા. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે બંધારણ જે છે એ બ્રોડ કોન્સેપ્ટ છે, એક વિસ્તૃત ખ્યાલ છે. હર કોઈ બાબતનું બંધારણ હોઈ શકે, જેમ કે કુરાનને ઇસ્લામ ધર્મના બંધારણ તરીકે સમજી શકાય. એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો આ શિક્ષાપત્રી જે છે એ આ સંપ્રદાયનું બંધારણ કહી શકાય. બસ કંઈક એવી જ રીતે જે તે દેશની શાસન પદ્ધતિના નિયમ, કાનૂન અને સિદ્ધાંતોનું સંકલન એ જ જે તે દેશનું રાજકીય બંધારણ. એ પછી ચાહે ગમે તે ફોર્મમાં હોય. મતલબ કે આજની 5th જનરેશનની વાત કરીએ તો PDF ફોર્મમાં જોઈ શકાય. આ પહેલાં એક પુસ્તક સ્વરૂપે હતું, જોવા મળતું. તો વળી કાગળની શોધ થઈ તે પહેલાં ધાતુ પર કે કોઈ વિશેષ સપાટી પર લખેલું કે ઉપસાવેલું જોઈ શકાતું હતું. એક્ઝામ્પલ હમ્મુરાબી. એક્ઝામ્પલ અશોક. અને લિપિ શોધાઈ તે પહેલાંના બંધારણનું અનુમાન કરીએ તો વળી શું એ મૌખિક હશે અથવા તો પરંપરાગત હશે, એકબીજાની નકલ કરતા ચાલ્યા આવતા હશે લોકો. તો બસ આ છે બંધારણ. હવે સવાલ એ છે કે શું આપણને બંધારણનો પરિચય છે? તો એનો માત્ર એક જ જવાબ છે અને તે છે હા. કઈ રીતે સમજીએ. અહીં મદદ લેવી પડશે ગીતાની. આ છે ગીતાનું પુસ્તક. ઓકે, બની શકે કે જોયેલું, જાણેલું, વાંચેલું હોય. ના વાંચ્યું હોય તો ગીતાસાર વિશે તો ખબર જ હશે. માનો કે ગીતાસાર વિશે પણ કંઈ જ ખબર નથી તો અર્જુનને ઉપદેશ આપતા શ્રી કૃષ્ણનું આ ચિત્ર તો નજરે પડ્યું જ હશે. એ વાત તો નક્કી. હજુય માનો કે કોઈ કલાકાર એવો છે કે ના મેં તો આ ચિત્ર પણ જોયું નથી, તો પછી દોસ્ત એક જ રસ્તો બચે છે અને એ છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય. ત્યારે હું અવતરીશ. કહેવાનો મતલબ એ છે કે આ ચિત્ર તો જોયેલું જ હશે. હવે તો ના પાડતા જ નહીં. અચ્છા ચલો, જોયું છે, પણ આ બધા ચિત્રો છે શું? તો એનો જવાબ છે કે આ બધા ચિત્રો એક અર્થમાં સ્વયં ગીતા જ છે, અથવા તો ગીતાનો જ અંશ કે હિસ્સો છે. અને હવે આપણે જે ચિત્રો જોવાના છે તે બધા પણ એક અર્થમાં બંધારણ જ છે, અથવા તો બંધારણનો જ અંશ કે હિસ્સો છે. હવે જો આપણે બચ્ચા પાર્ટીથી સ્ટાર્ટ કરીએ તો જેમ બચ્ચા પાર્ટી માટે રથનું ચિત્ર એ જ ગીતા છે, તેમ તેમના માટે પ્રતિજ્ઞાપત્ર એ જ બંધારણ છે. એવી જ રીતે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માત્ર કૃષ્ણના ઉપદેશથી પરિચિત હોય એ કાફી છે. એમના માટે સાર તત્વ શોધવું કે ગીતાને કંઠસ્થ કરવી જરૂરી નથી.
આમ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ માટે મૂળભૂત ફરજોનું નોલેજ એ સંવિધાન મતલબ કે બંધારણને સમજ્યા કે જાણ્યા બરાબર જ છે. એવી જ રીતે આ છે આપણો જાગૃત નાગરિક. પણ પહેલાં જોઈએ એને ધર્મની બાબતમાં. ઓકે, તો આ ભલે ગીતાજીનો ભક્ત ના હોય, પણ જો તે થોડો ઘણો ધાર્મિક રીતે જાગૃત હશે તો ગીતા સારથી તો વાકેફ હશે જ. અને એવી જ રીતે જો જાગૃત ભારતીય નાગરિક હશે તો એ આપણા આમુખથી તો પરિચિત હશે જ અને હોવો જ જોઈએ. એવી જ રીતે ફાઇનલી ચોટીવાલે બાબા કે જેમને આખી ગીતાજી કંઠસ્થ છે 100%, એટલે કે પ્રકાંડ પંડિત. હવે આ પંડિતને આખી ગીતાજી કંઠસ્થ છે તો પંડિતની પેરેલલ બંધારણની બાબતમાં કોનો સમાવેશ કરી શકાય? તો પંડિતજીની પેરેલલ બંધારણની બાબતમાં સમાવેશ થઈ શકે એક તો બંધારણના લવર્સનો, કાયદાઓના નિષ્ણાતોનો, અને જો સિવિલ સર્વિસીસને ટાર્ગેટ બનાવ્યો છે તો આપ સૌનો પણ. ઓકે, તો આ થઈ બંધારણની એકદમ બેસિક સાદી સમજ. આ બંધારણ કેવા કેવા અને કેટલા પ્રકારનું હોઈ શકે? પ્રકારો કંઈક આ પ્રમાણે છે: લેખિત, અલેખિત બંધારણ, કઠોર અને લચીલું બંધારણ, નિર્મિત અને વિકસિત બંધારણ. અહીં ભલે 3 પ્રકારો કુલ દેખાય છે આપણને, પણ ફોકસ ફક્ત પ્રથમ પ્રકાર પર જ કરવાનું છે. બાકીના બંને તો બસ સમજી લેવા જ કાફી છે. જોઈએ પ્રકાર પહેલો, અને સાથે એ પણ કે આપણે તેને મહત્ત્વનો કેમ ગણ્યો. સાવધાનીથી સમજવો પડશે આ પ્રકારને. પૂરેપૂરું અટેન્શન માગી લેવાનો છે આ પ્રકાર, અને એનું કારણ બસ એ જ છે કે વિશ્વમાં સૌથી પહેલાં પોતાના દેશમાં આ પ્રકારનું બંધારણ લાગુ પાડવાવાળા દેશો મોડલ કન્ટ્રી તરીકે ઓળખાયા. અને આપણી જે જર્ની છે બંધારણના બંદોબસ્તની, એમાં અવારનવાર આ બાબત સામે આવવાની છે. ઓકે, હવે વિશ્વમાં સૌથી પહેલું લેખિત બંધારણ બનાવવાવાળો દેશ અમેરિકા. તો આનો અર્થ એ થયો કે વિશ્વનો કોઈ પણ દેશ હશે કે જેનું બંધારણ લેખિત છે, તે દેશના બંધારણમાં ક્યાંક ને ક્યાંક યુએસએના બંધારણના લક્ષણો જોવા મળશે. પૂરેપૂરા નહીં તો ઓછા વત્તા પ્રમાણમાં. મતલબ કે આ દેશના લોકો માટે અમેરિકાના બંધારણને સમજવું પણ જરૂરી બની જશે. અને બેસ્ટ એક્ઝામ્પલ છે એનું આપણે ઇન્ડિયા. ઓકે, કેમ કે આપણું બંધારણ પણ લેખિત બંધારણ છે અને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. પ્રથમ તો નથી જ, કારણ કે પ્રથમ તો થઈ ગયું આ યુએસએ વાળું, એટલે જ તો તેને આપણે મોડલ કન્ટ્રી કહ્યો, પણ સૌથી મોટું ખરું. હવે આ લાઈનને થોડી સમજી લઈએ. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ભારત. ઓકે, હવે બંધારણના વિકાસને જ્યારે ડિટેલમાં સમજીશું ત્યારે ખ્યાલ આવશે કે બિચારી જે બંધારણ સભા હતી એ કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થઈ છે. અનેક ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો છે, ચાલવું પડ્યું છે, અને તલવારની ધારે ધારે. સમજો ને કે આગે ખાઈ પીછે કૂવા. ભારતના સંદર્ભમાં બંધારણની અને બંધારણના સંદર્ભમાં બંધારણ સભાની ચર્ચા
અહીં થઈ રહી છે. અગેન ભારતના સંદર્ભમાં બંધારણની અને બંધારણના સંદર્ભમાં બંધારણ સભાની આ વાત થઈ રહી છે કે જેના માટે આગે ખાઈ પીછે કૂવા, મતલબ કે તલવારની ધારે ધારે ચાલવું પડ્યું હતું. ટૂંકમાં જબરદસ્ત ચેલેન્જિંગ કામકાજ હતું બંધારણ સભા માટે. બરાબર. વળી હા, સંસદ તરીકેની વધારાની ભૂમિકા પણ એને સાથે સાથે નિભાવવાની હતી અને આ બધાની સાથે જેમ બને તેમ જલ્દી કમ્પ્લીટ કરવાનું હતું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનને. અને તેમ છતાં આ બંધારણને બનતા લગભગ 3 વર્ષ જેટલો સમય લાગ્યો અને બની ગયું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ. બરાબર તો ખરું, પણ આટલી બધી ચેલેન્જ હતી, આટલો ઓછા સમયમાં કમ્પ્લીટ કરવાનું હતું, તેમ છતાં 3 વર્ષ છોટી બાત નહીં હે બાબો. તો આપણા બંધારણના જે ઘડવૈયાઓ હતા એમણે સમજવા જેવી વાત છે કે એવું તો નક્કી કર્યું નહીં હોય કે આપણે રેકોર્ડ બનાવવો છે, વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ આપણું જ, મતલબ ભારતનું જ હોવું જોઈએ. ના, એવું તો એમણે જડતાપૂર્વક સંકલ્પ લીધો નહીં જ હોય, પણ તેમ છતાં આવું બની શક્યું. તેનું કારણ ઘણા કારણો છે અને ઘણા બધા કારણોમાંનું પણ અગર કોમન કારણ શોધવા જઈએ તો એ છે ડાયવર્સિટી, વિવિધતા. અત્ર તત્ર સર્વત્ર બસ વિવિધતા. ચાહે કોઈ પણ એંગલ પકડો. જેમ કે રાજસ્થાનમાં કોઈ જનસમૂહ રહે છે તો કોઈ મોસિનરામમાં પણ છે, કોઈ ઉત્તરાખંડમાં છે તો કોઈ જૂનાગઢમાં પણ છે. જુદા જુદા ધર્મ છે, એમાં પાછા જુદા જુદા સંપ્રદાય. ઓકે, કોઈ કારમાં છે તો કોઈ કારખાનામાં છે. મૂળભૂત રીતે જુદી જુદી સંસ્કૃતિઓ જોવા મળે છે. તો પ્રાદેશિક રીતે પણ જુદી જુદી સંસ્કૃતિઓ છે. વળી રીત રસમ અને પ્રથાની બાબતે તો ડગલે ને પગલે ભિન્નતા. કોઈ ધર્મમાં કોમન સિવિલ કોડ છે તો કોઈ ધર્મના કાયદા જ જુદા છે. બિલકુલ એકદમ અલગ. કહેવાય છે ને કે 12 ગાઉએ બોલી બદલાય, 13 ગાઉએ તોર. 12 ગાઉએ બોલી બદલાય, 13 ગાઉએ तौर, फिर भी कहते बंदे उसके, हम पे किसका जोर. ઓકે, આ થોડી વાત થઈ લેખિત બંધારણની. બરાબર, ભારતના સંદર્ભમાં. બરાબર. અને હવે જોઈએ અલેખિત બંધારણ. હા, પણ એક નાનકડી રિક્વેસ્ટ, તમારી પ્રિપેરેશનમાંથી થોડો સમય બચાવી 600 મિનિટ જેટલો સમય સંવિધાન સિરીઝના આ 10 એપિસોડમાં જરૂર ઇન્વેસ્ટ કરો પ્લીઝ. કામ લાગશે एग्ज़ाम के साथ भी, एग्ज़ाम के बाद भी. અલેખિત બંધારણના મોડલ કન્ટ્રી તરીકે બ્રિટનને, યુકેને ગણવામાં આવે છે. મતલબ કે સૌ પ્રથમ આ પ્રકારનું બંધારણ પોતાના દેશમાં લાગુ પાડવા વાળો દેશ હતો બ્રિટન. બરાબર. અને હા, મજાની વાત તો જો એક જોઈએ તો એ સંલગ્ન છે હ્યુમન નેચર સાથે. અને એ કંઈક એવી છે કે સામાન્ય રીતે આપણે, મતલબ એઝ અ હ્યુમન બિંગ, મૌખિક કરતાં લેખિત બાબતોને વધારે પડતું મહત્ત્વ આપતા હોઈએ છીએ, વધારે પડતી સિક્યોર અને જેન્યુઇન ગણીએ છીએ. અને બદલામાં અહીં આ એક્ઝામ્પલ પરથી આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જેણે એક સમય પૂરા વિશ્વમાં રાજ કર્યું છે અને જેમના વિશે કહેવાતું
કે બ્રિટિશરોનો સૂરજ ક્યારેય આથમતો નથી, તે દેશનું પોતાનું બંધારણ અલેખિત છે. મસ્ત છે ને? મતલબ આવું લેખિત મૌખિકમાં ના પડશો. ઓકે, હવે એ સમજીએ કે આપણે આ બ્રિટનના એક્ઝામ્પલને શા માટે લીધું. તો એનો જવાબ 2 પોઈન્ટમાં મને લાગે છે કે સમજી શકાય. અને એમાંનો એક તો એ કે આપણું બંધારણ ભલે અલેખિત નથી ઇન્ડિયાનું. અગેન, ભારતનું બંધારણ ભલે અલેખિત નથી, છતાં પણ ઇવન તો આપણા બંધારણમાં બ્રિટનના બંધારણના મતલબ કે એક અર્થમાં અલેખિત બંધારણના કેટલાક અંશો, કેટલાક લક્ષણો જોવા મળે છે. અને બીજો પોઈન્ટ નંબર 2, બીજો પોઈન્ટ જોઈએ તો બસ એ ફક્ત એટલું જ સમજવા માટે છે કે બંધારણ ચાહે લેખિત હોય કે ચાહે અલેખિત હોય, બંધારણ એ બંધારણ જ છે. મતલબ કે એની સ્ટ્રેન્થમાં કે એની વેલ્યુમાં જરા પણ પ્લસ કે માઇનસ થતું નથી. અને હા, એવું પણ બિલકુલ નથી કે આવા દેશોમાં બંધારણના નામે લખાણ જેવું કંઈ હોય જ નહીં. ના, એવું જરૂરી નથી. જો કે બને ત્યાં સુધી તો ના જ હોય, પણ જો અમુક જરૂરી કાયદાને લેખિત સ્વરૂપ આપવું અનિવાર્ય જણાય તો આ શક્તિ જે તે દેશની સંસદ પાસે હોય છે. અને તેનું જ એક મસ્ત ઉદાહરણ છે બિલ ઓફ રાઇટ્સ. મજા પડી જાય એવો ઇતિહાસ છે આ બિલ ઓફ રાઇટ્સનો, જોઈશું આવનારા ચેપ્ટર્સમાં. તો આમ અલેખિત બંધારણ એક તો પરંપરા આધારિત હોઈ શકે કે જેનું એક્ઝામ્પલ છે બ્રિટન અથવા યુકે, વોટએવર યુ કેન સે. એક અન્ય એક્ઝામ્પલ છે એ છે યુએઈ, યુનાઇટેડ આરબ અમીરાત, કે જે પરંપરા તો નહીં પણ ધર્મના આધાર પર ચાલ્યું આવે છે. મતલબ કે અહીં પરંપરા આધારિતથી એવું સમજવાનું છે કે જે કંઈ અગાઉથી ચાલ્યું આવે છે બસ એ જ રીતે આગળ ચાલ્યા કરે, લાઈક બ્રિટન. અને ધર્મ પર આધારિતથી અર્થ થશે કે અહીં ધર્મના જે કાયદાઓ છે એ જ દેશના, મતલબ જે તે દેશના કે જ્યાં આવું અલેખિત ધર્મ આધારિત બંધારણ લાગુ હોય તે દેશના સર્વોચ્ચ અને મૂળભૂત કાયદાઓ પણ એ જ છે. જે ધર્મના કાયદાઓ છે એ જ દેશના સર્વોચ્ચ અને મૂળભૂત કાયદાઓ પણ છે. ડ્યુઅલ રોલ ભજવે છે. મતલબ કે ધર્મ એ જ બંધારણ. બંધારણનો બીજો પ્રકાર છે કઠોર અને લચીલું. મતલબ કે બંધારણમાં કરવામાં આવતી ટ્રીટમેન્ટ જો અઘરી છે તો કઠોર, અને જો સિમ્પલ છે તો લચીલું. અને આ ટ્રીટમેન્ટ એટલે શું? ટ્રીટમેન્ટ એટલે કે બંધારણમાં કોઈ નવા કાયદાને ઇન્ટ્રોડ્યુસ કરવો હોય, કોઈ આઉટડેટેડ થઈ ગયેલા કાયદાને હટાવવો હોય, કે પછી માનો કે કોઈ કાયદાની 3 જોગવાઈ છે એમાંથી એકને રાખવી છે અને બાકીની 2ને દૂર કરવી છે. તો આમ ટ્રીટમેન્ટ એટલે કે બંધારણમાં સમયે જરૂર જણાતા કરવામાં આવતું એડિટિંગ, સુધારો વધારો. અને આવું એડિટિંગ થઈ શકે કયા આધાર પર? બહુમતીના આધાર પર. મતલબ કે બંધારણમાં ચેન્જિંગ કરવાની સત્તા તો ફક્ત સંસદ પાસે જ હોય. અને આવું ચેન્જિંગ દેશની સંસદ મેજોરિટીના આધાર પર કરતી હોય, એટલે કે બહુમતીના આધાર પર. સિમ્પલી સમજીએ તો દરેક સાંસદને એક પ્રશ્ન કરાય છે,
વોટ ડુ યુ સે? क्या ખ્યાલ है आपका? હવે અહીં કોઈ કહેશે કે ભાઈ થઈ જવા દો, બરાબર જ છે બધું, તો કોઈ કહેશે કે ના, બિલકુલ નહીં, હો ही નહીં શકતા. આમ અંતે બહુમતીના આધારે નિર્ણય થશે અને આ નિર્ણય મુજબ સુધારો વધારો મતલબ કે એડિટિંગ ઇન બંધારણ પોસિબલ બનશે. હવે જો મોટા ભાગના સુધારા વધારાઓ સાદા બહુમતથી જ શક્ય બની જતા હોય તો તે કહેવાશે લચીલું બંધારણ. અને જો આવા સુધારાઓ માટે વિશેષ બહુમતની જરૂર પડતી હોય અથવા તો ક્યારેક એવી પણ પરિસ્થિતિ સર્જાય કે વિશેષ બહુમત તો ખરો જ, ઉપરાંત અન્ય શરતોની પણ પૂર્તિ થવી જરૂરી છે, તો આવા પ્રકારના બંધારણને કઠોર જ કહેવું પડશે. કેમ? કેમ કે અહીં સુધારો કરવો સહેલો નથી. એક સામાન્ય ખ્યાલ એ જોવા મળે છે કે મોટા ભાગના લેખિત બંધારણ કઠોર હોય છે, જેમ કે US, અને એવી જ રીતે મોટા ભાગના બંધારણ લચીલા હોય છે, કેવા કે જે અલેખિત હોય છે. બરાબર. એક્ઝામ્પલ UK. ત્રીજો પ્રકાર છે નિર્મિત અને વિકસિત. સુપર સિમ્પલ પ્રકાર છે આ બંને. જો ટાર્ગેટેડ ટાઈમ પીરિયડમાં સ્ટાર્ટ ટુ ફિનિશ કરી દેવામાં આવે શું? બંધારણનું મેકિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન, તો તે કહેવાશે નિર્મિત. મતલબ કે ચોક્કસ સમયગાળામાં શરૂ કરીને પૂર્ણ કરી દેવામાં આવેલું બંધારણ. જેનું અગેન બેસ્ટ એક્ઝામ્પલ છે ભારતનું બંધારણ, જે ચોક્કસ ટાઈમ પીરિયડમાં એટલે કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં કમ્પ્લીટ થયું હતું. વિકસિત બંધારણથી સમજવાનું છે કે વિકસતું જતું બંધારણ ધીરે ધીરે. ઓકે, તો અહીં બંધારણનું નિર્માણ જે છે એનું કામકાજ સ્ટાર્ટ તો થઈ ગયું છે, પણ ફિનિશ્ડ કરવાની કોઈ ઉતાવળ છે નહીં. મતલબ કે ઇટ ઇઝ બિંગ ડેવલપ્ડ, અર્થાત ફુલ્લી ડેવલપ્ડ થઈ ચૂક્યું નથી, થઈ રહ્યું છે, ડેવલપ થઈ રહ્યું છે, વિકસી રહ્યું છે. તો આ જ થશે વિકસિત બંધારણ. એટલે કે જેમ જેમ જરૂર જણાય તેમ તેમ નવા કાયદાઓ કે જોગવાઈઓ એડ થતી જાય, અને જેમ જેમ જરૂર ન જણાય તેમ નવા કાયદાઓ કે જોગવાઈઓ બાદ પણ થતી જાય. હવે જોવાની છે કેટલીક સંકલ્પનાઓ. કેટલું સિમ્પલ ટાઇટલ છે, સંકલ્પનાઓ. મતલબ કોઈ વિષયના સંદર્ભમાં સંકલ્પનાઓની વાત કરીએ તો હર કોઈ વિષયની સંકલ્પના હોય. જેમ કે ગણિત છે તો બિંદુ, વિકર્ણ, ઘનમૂળ, રેખા વગેરે વગેરે. જ્યોતિષ તો કે હા, શું? પ્રવર, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહણ. ભૂગોળ તો કટક થાય, નેબ્યુલા થઈ શકે, ગેલેક્સી છે, વાતાગ્રહ. પર્યાવરણની સંકલ્પના નિસ, ફૂડ ચેન, ફૂડ વેબ, અનુકૂલન વગેરે વગેરે. એવી રીતે ફાઇન આર્ટ્સની સંકલ્પનાઓ, ફોટોગ્રાફીની સંકલ્પનાઓ, એન્જિનિયરિંગની સંકલ્પનાઓ વગેરે વગેરે વગેરે. હવે આ સંકલ્પનાઓનું મહત્ત્વ સમજીએ તો કહી શકાય કે કોઈ પ્રોપર સબ્જેક્ટને સમજવા માટે, પ્રોપર રીતે સમજવા માટે એની સંકલ્પનાઓને સમજવી જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, માનો કે આ સૂર્ય જ્યોતિષ શાસ્ત્રનો છે. ઓકે, તો આ સૂર્ય
જ્યારે ઉગતો હોય ત્યારે તાંબાના કળશથી અર્ઘ આપીને ઓમ સૂર્યાય નમઃ કહી દઈએ એટલે એક અર્થમાં કામ પૂરું. આ જ્યોતિષના સૂર્યથી આપણે થોડા ઘણા પરિચિત છીએ એવું કહી શકાય. પણ આ જ સૂર્યને જ્યારે વિજ્ઞાનના સંદર્ભમાં સમજવાનો હોય ત્યારે તાંબાનો કળશ કે મંત્રનું ઉચ્ચારણ બધું એક બાજુ રહી જશે. અહીં એક નવા જ આયામથી સૂરજ દાદાનો સ્ટડી થશે. હવે અહીં પ્રથમ સંકલ્પના છે રાજ્ય, અને પ્રથમ સંકલ્પનાની સાથે પ્રથમ પ્રશ્ન બને છે, બોલો રાજ્ય કોને કહેવાય? સિમ્પલ. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, MP, છત્તીસગઢ. રૂકો 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 ભૈયા. કેમ? કયો સબ્જેક્ટ ભણી રહ્યા છીએ આપણે? બંધારણ. તો આજથી એક વાત કાયમ માટે યાદ રાખી લેવાની કે જ્યાં સુધી બંધારણ સબ્જેક્ટ હાથમાં છે ત્યાં સુધી જ્યારે પણ રાજ્ય શબ્દનો ઉલ્લેખ આવે તેને દેશ સમજવાનો. મતલબ કે ઉદાહરણ જોઈએ તો કહી શકાય ભારત રાજ્ય. વાવ. ઓકે. હવે જેમ આખું વિશ્વ એગ્રી કરે છે આ કોન્સેપ્ટને, તેમ આપણે પણ માની જઈએ તો બહુ સરસ. પણ હજુય દિમાગમાં ડાન્સ કરતો હોય એ પ્રશ્ન કે આવું કેવું? જો દેશ એ જ રાજ્ય તો પછી રાજ્યને શું કહેવાનું? તો પછી વાર્તા થોડી લાંબી થઈ જશે, કેમ કે આ વાતના મૂળ રહેલા છે इतिहास में. वैसे भी सही फरमाया है किसी ने, बात निकलेगी तो फिर दूर तलक जाएगी. આપણે દૂર તલક તો નહીં જવા દઈએ, પણ હવે વાત નીકળી જ છે તો ફટાફટ ફ્લેશબેક જોઈ લઈએ. ઓકે, તો આ વાત થઈ રાજ્યની. અચ્છા, તો રાજ્યના કોઈ સ્પેશિયલ ફીચર્સ ખરા? રાજ્યના કોઈ સ્પેશિયલ ફીચર્સ ખરા? હોવાના જ ને. હમણાં તો શું વાત થઈ, રાજ્ય એ જ દેશ, અને દેશના તો સ્પેશિયલ ફીચર્સ હોય જ, વિશેષ લાક્ષણિકતાઓ હોય જ, તો રાજ્યની પણ હોય. ખૂબ જ ઇઝી ફીચર્સ છે રાજ્યના. અહીં રાજ્ય એટલે કે દેશની વાત છે. હવે દેશ દરિયામાં કે હવામાં તો હશે નહીં, મતલબ કે હશે તો જમીન પર જ હશે. તો આમ પહેલી લાક્ષણિકતા થઈ ગઈ જમીન, મતલબ કે ભૂભાગ. ઓકે, હવે આ ભૂભાગ પર લોકો તો હોવા જ જોઈએ, નહીંતર તો પછી એ જંગલ કહેવાશે રાજ્યના બદલે. તો આમ બીજી શરત થઈ લોકો, મતલબ કે જનસંખ્યા. બરાબર. હવે આ લોકોને લીડ કરવાવાળી કોઈ ગવર્મેન્ટ પણ હોવી જોઈએ. તો આ રીતે ત્રીજું ફીચર બનશે ગવર્મેન્ટ, સરકાર. અને સબસે ઇમ્પોર્ટન્ટ, આ સરકારની જે શક્તિ છે, જે સત્તા છે, જે પાવર છે, એ સાર્વભૌમ હોવો જોઈએ. મતલબ આ સરકાર સાર્વભૌમ હોવી જોઈએ. અગેન એક નવી સંકલ્પના. ડેફિનેશન મુજબ કહી શકાય કે સર્વોપરિતા.
मतलब કે કોઈ નિર્ણય લેવાની બાબતમાં અન્ય કોઈ પણ દેશની દખલગીરી ચલાવી લેવામાં આવશે નહીં. હવે આ નિર્ણય ચાહે નેશનલ હોય કે ઇન્ટરનેશનલ હોય, મતલબ કે દેશની આંતરિક બાબતની વાત હોય કે બાહ્ય બાબતની, આંતરિકને સમજવા માટે સમજી શકાય કે માનો કે હમણાંથી જાતિવાદનો ઇસ્યુ વધુ વિસ્તરતો જતો દેખાય છે. તેવી જ રીતે કૃષિ કાનૂનનો વિવાદ હતો, કાશ્મીર ઇસ્યુ. તો આ બધી થઈ દેશની આંતરિક બાબત. તો આ બાબતે અંતિમ નિર્ણય આપણા દેશની સરકારનો જ રહેશે. બેશક પબ્લિકને ધ્યાનમાં રાખીને જ લેશે નિર્ણય સરકાર, કારણ કે આપણે લોકતંત્ર છીએ. તો સરકારની મનમાની તો નહીં જ હોય, પબ્લિકને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેશે. પણ ફાઇનલી નિર્ણય તો દેશની સરકારનો જ રહેશે. હવે બાહ્ય બાબતને જોઈએ તો માનો કે યુક્રેનના પક્ષમાં વોટ આપવો છે કે રશિયાના, એ ભારત ખુદ નક્કી કરશે. અમેરિકા દખલ અંદાજી કરશે નહીં, અને કરે પણ ખરું કે નહીં ભાઈ તમે રશિયાની અગેન્સ્ટ વોટ કરો, તો પણ આખરી મરજી તો ચાલશે ભારતની જ. મતલબ કે ભારતે જે કોઈ નિર્ણયો લેવાના છે, ચાહે આંતરિક છે કે ચાહે બાહ્ય છે, તેમાં અન્ય કોઈ દેશ ઇન્ટરફિયર કરી શકે નહીં. અને એનો જ અર્થ થાય છે સર્વોપરિતા. અને આ સર્વોપરિતા જે શબ્દ છે એનું જ થોડુંક ટફ વર્ઝન છે સાર્વભૌમત્વ. વાત એકની એક છે, આ થોડુંક શણગારી દીધું છે. તો આ થઈ ગયું સાર્વભૌમત્વ. હવે ફાઇનલી રાજ્યથી શું સમજવાનું છે આપણે? રાજ્ય બરાબર ભૂભાગ વત્તા જનસંખ્યા વત્તા સરકાર વત્તા કેવી હોવી જોઈએ સરકાર? સર્વોપરિતાવાળી, મતલબ કે સાર્વભૌમત્વ. તો આ થઈ એક અર્થમાં સિમ્પલ ડેફિનેશન રાજ્યની, કે રાજ્ય એ જ દેશ. રાજ્યની સંકલ્પના સમજ્યા પછી હવે જોઈએ રાજ્યના પ્રકારો. ટોપિક છે રાજ્યના પ્રકારો. હવે આ ટોપિક શું કહેવા માગે છે એ બાબતે તુક્કો લગાવીએ ને તો પણ જવાબ સુધી પહોંચી શકાય. કઈ રીતે? તો પહેલાં તો આપણે એ સમજીએ કે રાજ્ય એટલે કે દેશની જ વાત છે. બીજું એના ફીચર્સ જોયા, મતલબ કે એની લાક્ષણિકતાઓ જોઈ, કે જેમાં ભૂભાગ, જનસંખ્યા, સરકાર, અને આ સરકાર કેવી? સાર્વભૌમત્વવાળી. તો અહીં સુધી તો ખબર પડી. તો હવે વધ્યું શું? વધ્યો એ પ્રશ્ન કે આ રાજ્ય ફંક્શન કઈ રીતે કરે છે, ચાલે છે કઈ રીતે? મતલબ કે મેરા વચન હી હે શાસન, એ ટાઈપનું કંઈક છે કે પછી લોકોનું, લોકો દ્વારા, લોકો માટે, એવું કંઈક છે. શું છે? એટલે કે કોઈ રાજ્ય સત્તાવાદી છે કે લોકતાંત્રિક? બસ આ જ છે રાજ્યના પ્રકારો. અગેન રાજ્યના પ્રકારો સત્તાવાદી છે કે લોકતાંત્રિક, આ થઈ ગયા રાજ્યના પ્રકારો. અહીં સત્તાવાદી રાજ્યની વાત છે તો સિમ્પલ શબ્દમાં એવું સમજી શકાય કે જે લોકતાંત્રિક નથી, તાંત્રિક નથી જ, તે ક્યાંક ને ક્યાંક સત્તાવાદી પ્રકારનું
હોઈ શકે કે હોવું જોઈએ. અને લોકતાંત્રિક મતલબ અગેન લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે. જે લોકોનું, લોકો દ્વારા, લોકો માટે નથી તે સત્તાવાદી છે. આવા જ સત્તાવાદી રાજ્યનું એક્ઝામ્પલ રાજાશાહી. હાલ જ આપણે જોયું એમ મેરા વચન હી હે શાસન. અહીં રાજા રાણીના વંશજો જે છે એ જ નેક્સ્ટ શાસક બનતા હોય છે. બીજું છે તાનાશાહી. હિટલરે જેમ હલ્લો મચાવ્યો હતો તેમ લોકોમાં ભય પેદા કરીને કરવામાં આવતું શાસન એ જ તાનાશાહી. ત્રીજું છે એક દળનું શાસન. અહીં દળ પરથી પાર્ટી એવી ફિલિંગ આવે અને પાર્ટી પરથી લોકતંત્રની સ્વાભાવિક રીતે લાગણી થઈ શકે, પણ એવું બિલકુલ જ નથી. કેમ કે એક દળનું શાસન મતલબ કે એક જ દળ છે. એનો અર્થ એ કે લોકો પાસે બીજી કોઈ પણ પ્રકારની વિચારધારાને ચૂંટી શકવાનો ઓપ્શન છે નહીં. કારણ કે જો દળ જ એક હશે તો એની વિચારધારા પણ એક જ પ્રકારની હશે. અને જો વિચારધારા એક જ પ્રકારની હશે તો એના થકી જે કોઈ કામકાજ થવાના છે એ પણ ઓલમોસ્ટ એક જેવા જ હશે. બિલકુલ. જો બિલકુલ તો પછી ફર્ક શું પડ્યો? મતલબ કે અહીં વોટ એને આપો કે બીને આપો કે સીને આપો, જે કશું ફિક્સ્ડ છે તે જ થવાનું છે. તો આમ વિકલ્પની સ્વતંત્રતા લોકો પાસે રહેતી નથી, છીનવાઈ જાય છે. તો એક વાત તો નક્કી કે આ લોકતાંત્રિક તો ન જ કહી શકાય. તો આમ બાય ડિફોલ્ટ આજે એક દળનું શાસન છે એ સત્તાવાદી પ્રકારના રાજ્યોની કેટેગરીમાં આવે. અને આ એક દળના શાસનનું એક્ઝામ્પલ જોઈએ તો ચીન તો ખરું જ ખરું, સાથે સાથે રશિયાને પણ લઈ શકાય કોમ્યુનિસ્ટ પાર્ટીના સંદર્ભમાં. ઓકે, મતલબ કે અહીં અગેન એ જ વાત છે, વોટ એને આપો કે બીને આપો કે સીને આપો, ત્રણેય ઉમેદવારો કમ્યુનિસ્ટ પાર્ટીના જ છે, એક જ વિચારધારાવાળા છે. તો એક જ પાર્ટીની વિચારધારા જે છે એ જ આવા દેશોમાં એક અર્થમાં ત્યાંનું બંધારણ હોય છે. સિમ્પલ કે જે એક દળનું શાસન જે કોઈ દેશમાં છે ત્યાં જે તે પાર્ટીની વિચારધારા એ જ બંધારણ. હજુ પણ એક પ્રકારના શાસનને એડ કરી શકાય સત્તાવાદી પ્રકારના રાજ્યની શ્રેણીમાં, અને એ છે સૈન્ય શાસન. અહીં સેનાનો જે ચીફ હોય છે એ દેશની જે સત્તા છે પોતાના હાથમાં લઈ લે. ઓબ્વિયસલી છળકપટથી લેતા હશે યા તો ભય પેદા કરીને આવું બની શકે. હવે આવા જ પ્રકારના શાસનને મળતો એક બીજો પણ શબ્દ છે મિલિટરી જુન્ટા. ઓકે, તો જુન્ટાને ટુકડી કે બટાલિયન તરીકે સમજી શકાય, મતલબ કે સમૂહ. ઓકે, આમ જ્યારે સેનાના અધિકારીઓનો કોઈ સમૂહ સત્તા કબજે કરી લે તો તે કહેવાય મિલિટરી જુન્ટા. ઉદાહરણ માટે થોડાક ફ્લેશબેકમાં જઈએ તો પરવેઝ મુશર્રફ, પાકિસ્તાન, કારગિલ બાદ તરત જ 1999નો ઓક્ટોબર મહિનો. ઓકે, બીજી લાસ્ટ યરની વાત કરીએ તો મિન આંગ હ્યાંગ
ફ્રોમ મ્યાનમાર, ફેબ્રુઆરી 2021। पंछी नदियाँ पवन के झोंके, કોઈ સરહદ ના ઇન્હે રોકે। આવી જ એક સંકલ્પના છે રાષ્ટ્રની, રાષ્ટ્રવાદની, રાષ્ટ્ર ભાવનાની, જેને કોઈ સરહદો નડતી નથી। મતલબ કે બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ વાળી વિશાળ સંકલ્પના છે। બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ વાળી આ વિશાળ સંકલ્પના છે કે જે 7 સમંદર પાર જઈને પણ લોકોને જોડે છે। ઘણા છે ઉદાહરણ, ઘણા જ હોવાના ને, કેમ કે જનસંખ્યા પણ આપણી સેકન્ડ હાઈએસ્ટ છે, તો ઉદાહરણ પણ ઓટોમેટિકલી વધારે હશે। જોઈએ સુંદર પિચાઈ, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ એન્ડ સો ઓન। એવી વ્યક્તિઓની આ વાત છે કે જે ભારતની નાગરિક તો નથી જ, કદાચ એવું પણ બને કે તેણે આ દેશ ક્યારેય જોયો પણ નથી। આવી ફોરેન સિટીઝનશીપ વાળી વ્યક્તિઓની અચીવમેન્ટ આપણને ગલી ગલી કરી જાય, ગર્વ અનુભવવા લાગીએ આપણે બસ એક જ વાતના આધારે કે તે ભારતીય મૂળની છે। તો આ થઈ રાષ્ટ્ર ભાવના કે જેનું હાર્દ છે નેશન ફર્સ્ટ। કમાલનો કોન્સેપ્ટ છે ને નેશન ફર્સ્ટ। છતાં વસુધૈવ કુટુંબકમથી તો ઉતરતો જ છે। કમ્પેરિઝન નથી, આ બિલકુલ નથી, બસ એટલું સમજવા માટે છે કે વસુધૈવ કુટુંબકમથી ઉતરતો કોન્સેપ્ટ પણ આપણને કમાલનો અને મહાન લાગે છે। આનો અર્થ શું થયો? આનો અર્થ કંઈક એવો થયો કે આપણે એના કરતાં પણ ઘણા વધારે નીચે ઉતરી ચૂક્યા છીએ। કેમ કે નેશન ફર્સ્ટનો મતલબ જ એ છે કે ધર્મ, જાતિ, રીત રિવાજ, પરંપરા બધું જ સેકન્ડરી છે, બધું જ ગૌણ બની જાય બીજા ત્રીજા ક્રમે। ટૂંકમાં આ ખ્યાલ કંઈક એવું સમજાવે છે કે માનો કે આપણું જ ઉદાહરણ લઈએ, વી, તો આપણે પ્રથમ તો ભારતીય જ હોવું જોઈએ, બીજા ક્રમે ગુજરાતી બનીશું તો ચાલશે, ત્રીજા ક્રમે બની શકીએ હિન્દુ, મુસલમાન, જે કંઈ પણ રોલ મળ્યો છે આ વખતે તે, અને આ રીતે ક્રમ આગળ વધે। આમ તો જો કે આ ક્રમ આગળ ન વધે એ જ સારું, પણ હકીકત કંઈક અલગ જ છે। આ ક્રમ આગળ વધે જ જાય છે અને તેની શરૂઆત પણ ભારતીય હોવાથી થતી નથી। એટલે જ વારંવાર જોરથી બોલવાનું કહે છે શાહરૂખભાઈ આ પ્લેયરને, જેથી બીજા પ્લેયર પણ સમજી શકે। કેમ કે આ એક જ પ્લેયર ઇન્ડિયાનું નામ બોલી હતી, જ્યારે બીજા પોતાના સ્ટેટના નામથી ઓળખાણ આપતા હતા, લાઈક આઈ એમ ફ્રોમ પંજાબ, ફ્રોમ હરિયાણા, આંધ્રા, એવી રીતે। કારણ બસ એ જ છે કે એક સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં રાષ્ટ્રભાવનાના વિકાસનું ખૂબ જ મહત્ત્વ છે અને રાષ્ટ્રભાવના સતત વિકસતી રહે તે દરેક રાષ્ટ્ર માટેની અનિવાર્યતા છે। આ માટે સરકાર ઘણી યોજનાઓ લાવતી રહે છે, કાર્યક્રમો લાવતી રહે છે અને આ રીતે પ્રયત્નો કરતી રહે છે રાષ્ટ્રભાવના વિકસાવવાનો। અને હા, આ બધા જે પ્રતીકો છે તેનો ઉપયોગ પણ એ અપેક્ષા સાથે કરાય છે કે કમસે કમ આ બાબતોમાં તો મતભેદ ન જ હોવો જોઈએ। મતલબ કે એટલીસ્ટ આ બાબતોમાં તો વ્યક્તિગત પસંદ નાપસંદને બાજુ પર રાખવાની વાત છે। ટૂંકમાં તમે કહી ના શકો કે મને તો ગુલાબ ગમે, ગમતું હશે નો ડાઉટ, અને કેમ ગમે છે એ પણ ખબર છે, પણ તેમ છતાં રાષ્ટ્રીય પ્રતીક તરીકે તો કમળને સ્વીકારવું જ પડે, સ્વીકારવું જ જોઈએ હર કોઈએ।